ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવતા જામનગરના શરદભાઈ વસંત અને કિંજન વસંત. ગુજરાતના ખ્યાતનામ અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાતના સફળ થયેલ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો સહિતના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ગઈકાલે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે જામનગરની ખ્યાતનામ ટ્રાન્સપોર્ટ કંપની રણજીત લોજિસ્ટિકના ઓનર શરદભાઈ વસંત અને તેમના જ્યેષ્ઠ પુત્ર કિંજન શરદભાઈ વસંતની દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઈકાલે ગુરુવારે સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બેસ્ટ ઇન ક્લાસ ફોર ફાસ્ટ, સેફ એન્ડ એક્યુરેટ ડિલિવરીનો એવોર્ડ જામનગરના શરદભાઈ વસંત અને કિંજન શરદભાઈ વસંતને આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દિવ્ય ભાસ્કર ગુજરાતના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર, દિવ્ય ભાસ્કર ગ્રુપના સીઈઓ ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયાએ હાજરી આપી ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. આ ભવ્ય પ્રસંગે દિવ્ય ભાસ્કરના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ હાજરી આપી હતી. આ તકે શરદભાઈ વસંત અને કિંજન શરદભાઈ વસંતે જણાવ્યું હતું કે અમે છેલ્લા 40 વર્ષથી ટ્રાન્સપોર્ટિંગ લાઇનમાં ઝડપી, સલામત અને સચોટ ડિલિવરી માટે સેંકડો ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. અમારી ટ્રાન્સપોર્ટની ઓફિસો ગુજરાતના 15થી વધુ શહેરોમાં ધરાવીએ છીએ. આ ઉપરાંત આઉટ ઓફ સ્ટેટની વાત કરીએ તો નોર્થમાં 4 ઓફિસો કાર્યરત છે, જેમાં દિલ્હીમાં 3 અને યુપીના મેરઠમાં 1 ઓફિસના માધ્યમથી અમુ ટ્રાન્સપોર્ટિંગ બિઝનેસમાં નંબર 1 સર્વિસ આપીએ છીએ. વધુમાં વસંત પરિવારે જણાવ્યું હતું કે ગુજરાત સહિત નોર્થમાં પણ અમુ ડેઇલી સર્વિસ આપીએ છીએ. શરદભાઈ વસંતના જ્યેષ્ઠ પુત્ર કિંજન વસંતે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી મારા ફાધરના આ ટ્રાન્સપોર્ટના આ બિઝનેસમાં જોડાયો છું. અમારી ટ્રાન્સપોર્ટ કંપનીમાં સેંકડો ટ્રકો કંપનીની માલિકીના છે, જેના કારણે ગ્રાહકોને અમુ સારા સ્ટાફની મદદથી સારી સર્વિસ દેવામાં સફળ થયા છીએ. વધુમાં કિંજન શરદભાઈ વસંતે જણાવ્યું હતું કે અમુને દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપીને અમારું જે બહુમાન કરવામાં આવ્યું છે તે બદલ અમો ગર્વ અનુભવીએ છીએ. તેમજ આ તકે આ એવોર્ડ આપવા બદલ અમો દિવ્ય ભાસ્કર ગ્રુપનો જાહેર આભાર પણ માનીએ છીએ. વધુમાં કિંજનભાઈ વસંતે ઉમેર્યું હતું કે આ એવોર્ડ મળવાથી ટ્રાન્સપોર્ટિંગ લાઇનમાં સારી અને ઝડપી સર્વિસ આપવાની જવાબદારી વધી છે, પરંતુ આ જવાબદારી અમે પૂરા ખંતથી અમારા ગ્રાહકો માટે નિભાવશું તેવો આ તકે કોલ આપીએ છીએ. એક પ્રશ્નના જવાબમાં કિંજનભાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ સર્વિસ અમો પૂરા ભારતમાં આપવાનું વિઝન ધરાવીએ છીએ. આવતા દિવસોમાં સ્ટેપ બાય સ્ટેપ ભારતના ખૂણે ખૂણે અમારી ઓફિસ ખોલવામાં આવશે તેવું અત્યારથી જ અમો પ્લાનિંગ કરી રહ્યા છે. રણજીત લોજિસ્ટિકની હેડ ઓફિસ મુંબઈમાં છે. શરદભાઈ વસંત અને કિંજનભાઈ વસંત મૂળ જામનગરના છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પરિવાર મુંબઈ સ્થાયી થયેલ છે. વસંત પરિવારના સારા સ્વભાવ અને સારા વ્યવહારને કારણે જામનગરના લોકોના દિલમાં આ વસંત પરિવાર રાજ કરે છે. શરદભાઈ વસંતનું જામનગર લોહાણા સમાજમાં પણ અનેરું યોગદાન હોવાથી લોહાણા સમાજમાં પણ શરદભાઈ વસંત ખૂબ જ મોટું નામ અને સ્થાન ધરાવે છે. શરદભાઈ વસંતની ઉંમર આશરે 74 વર્ષની છે, છતાં પણ પોતાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગ્રાહકોને સારી સર્વિસ મળી રહે તેવું તેમના 43 વર્ષીય જ્યેષ્ઠ પુત્ર કિંજન વસંતને સતત માર્ગદર્શન આપતા રહે છે. ગુજરાતની આ પ્રથમ રણજીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપની છે કે મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ મળ્યા બાદ પાટનગર ગાંધીનગર ખાતે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ બંને પિતા પુત્રની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ગાંધીનગર ખાતે આવ્યા છે અને ખાસ કરીને ગુજરાતના પાટનગર ખાતે આવ્યા છે, ખાસ કરીને ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવ્યા છે. ખાસ કરીને વાત એટલી છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક એવોર્ડ આપ્યો છે, ખાસ કરીને જામનગર વાસીને આપ્યો છે. અને ખાસ કરીને આ જે આયોજન હતું એ દિવ્ય ભાસ્કર ગ્રુપનું આયોજન હતું. અને ખાસ કરીને જે પ્રમાણે શરદભાઈ વસંત કે જે જામનગર બહુ મોટું નામ છે, ટ્રાન્સપોર્ટમાં પણ બહુ મોટું નામ છે, અને એમના જે સંતાન છે એટલે કે એના દીકરા જે છે એવા કિંજનભાઈ શરદભાઈ વસંત પણ અહીં ઉપસ્થિત હતા. અને બંને લોકોને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે, અને ખાસ કરીને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને જે પ્રમાણે એમની જે પસંદગી થઈ છે એ પ્રમાણે એ ભારે ખુશી છે. તો આપણી સાથે શરદભાઈ વસંત આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ, જે પ્રમાણે તમને આજે મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે, ખાસ કરીને તમારી જે પ્રમાણે બિઝનેસમાં જે પ્રમાણે આ પ્રગતિ થઈ છે એની નોંધ લઈ દિવ્ય ભાસ્કરે તમને આ એવોર્ડ આપવામાં મદદ કરી છે. આજના આયોજનમાં દિવ્ય ભાસ્કર તરફથી એવોર્ડ આપવામાં આવ્યું છે, ગુજરાત એવોર્ડ. એ બદલ હું દિવ્ય ભાસ્કરનો
અને શ્રી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીનો બહુ આભાર માનું છું. આ જ રીતે એમના જે દીકરા છે એ પણ ટ્રાન્સપોર્ટની અંદર બહુ મોટું નામ છે, સર્વિસમાં બહુ મોટું નામ છે, અને ખાસ કરીને જામનગર ઓફિસ છે, અમદાવાદ ઓફિસ છે, મુંબઈ ઓફિસ છે, એવા કિંજનભાઈ આપણી સાથે જોડાયેલા છે. વસંત પરિવાર છે, એ વસંત પરિવારમાં તમને ખ્યાલ છે કે જામનગરના લોકો લગભગ આ નામથી પરિચિત હશે, અને એટલું બધું જમીન ઉપર ચાલનારા છે, મોટા ઉદ્યોગપતિ છે, પણ છતાં પણ એક લગભગ લોકોએ સંબંધ રાખવાનો બેસ્ટ પ્રયત્ન હોય છે. આપણે કિંજનભાઈને પૂછશો કે સાહેબ, તમને જે પ્રમાણે તમારા ફાધરને તમને બંનેને જે એવોર્ડ માટે દિવ્ય ભાસ્કરે પસંદગી કરી છે, ખાસ કરીને મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળ્યો, પ્રાઇડ ઓફ ગુજરાત, શું કહેશો આપ? આપને મોટું ગર્વ છે કે આપને અવોર્ડ મળ્યો છે અને માનનીય શ્રી મુખ્યમંત્રી આપ્યો છે, અને આપણે દિવ્ય ભાસ્કરનો થેન્ક યુ કહેવામાં આવે છે કે આવડું આપને રેકગ્નાઇઝ કર્યું છે એમને, કે ને હિંમત હજી આપી છે કે આગળ વધવાની, હજી અમે આગળ વધી શકે. આ એવોર્ડ મળ્યા પછી તમારી જવાબદારી વધશે સાહેબ બિઝનેસમાં પણ? 100% વધશે. એક મહેનત વધુ કરવી પડશે, પણ આપણે એની માટે તૈયાર છે. ખાસ કરીને સાહેબ, તમે જ્યારે સ્ટેજ ઉપર મુખ્યમંત્રી સાહેબનો એવોર્ડ સ્વીકાર્યો ત્યારે કેવું કેવું થયું હતું આપને? એ જેન્યુઅલી પ્રાઇડ ઓફ ગુજરાતનું એક ફિલિંગ આવ્યું છે આપણને, અને એક જવાબદારી વધી જ, એની માટે આપણે હજી મહેનત આગળ કરવાની છે. ખાસ કરીને સાહેબ, તમારો જે બિઝનેસ છે ટ્રાન્સપોર્ટિંગનો, એ કયા નામથી છે અને કઈ રીતે આખી વાતની સર્વિસ તમે આપો છો? આપણા રંજીત લોજિસ્ટિક્સ નામે આપણો બિઝનેસ છે, અને બીજી કંપની છે જામ જુપિટર લોજિસ્ટિક્સ, જે ઓલ ઓવર મહારાષ્ટ્ર અને ગુજરાત અને દિલ્હી એનું અહીંયા સર્વિસ પ્રોવાઈડ કરે છે. આપણી બધી પોતાની જ ઓફિસ છે અને પોતાના જ વ્હીકલ છે, અને સ્ટાફ પણ ગુડ એજ ગ્રુપના છે આપણા, અને બધા સ્ટ્રોંગ છે, અને એમના બધાની હેલ્પથી અને અમારો સાથ સરકારથી અમે આગળ વધી રહ્યા છે, અને હજી આગળ વધશું. સાહેબ, અત્યારે આ એવોર્ડ મળ્યા પછી તમારી જવાબદારી વધી છે, તો આગળનો વિઝન શું હશે ખાસ કરીને ટ્રાન્સપોર્ટિંગ લાઇનમાં? પેન ઇન્ડિયાનું વિઝન છે. હવે એટલીસ્ટ ચિલ્ડ્રન આખું નોર્થ કવર કરવાનું ઈચ્છા છે આપણી, અને અમે એની આગળ વર્કિંગ ચાલુ રાખશું. ખાસ કરીને તમારા ફાધરના તમને વારસા બિઝનેસ મળ્યો છે, શરદભાઈને આ જે પ્રમાણે એને જે સંઘર્ષ કર્યો છે, જે પ્રમાણે મહેનત કરી છે, એનું આ પરિણામ આજે મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળ્યો છે. 100% દેટ ઇઝ રાઇટ. પણ અત્યારે એઝ બિંગ અ સેકન્ડ જનરેશન મારે હજી જવાબદારી વધી ગઈ છે કે હું ટોપ ઓફ ધ પિરામિડ પહોંચું અને એમનું નામ હજી રોશન કરું. એટલે આ રીતે તમે જોયું કે આ કિંજનભાઈ વસંત હતા, અને ખાસ કરીને જે પ્રમાણે કહેવાય ને, મોરના ઈંડાને ચિત્તરો ન પડે, એના ફાધરે તો સંઘર્ષ કરીને આખી કંપની ડેવલપ સારી રીતે કરી હતી, પણ એનાથી એક ડગલું આગળ વધીને એ આખા પાન ઇન્ડિયામાં આ રીતની એક ટ્રાન્સપોર્ટિંગની એક સર્વિસ દેવાનો બેસ્ટ પ્રયત્ન કરવાનો વિચાર કર્યો છે. અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે વરદ હસ્તે એવોર્ડ મળ્યો છે, એ ખરેખર જામનગરનું તો ગૌરવ છે, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે, કારણ કે જે પ્રમાણે ટ્રાન્સપોર્ટની લાઇનમાં આ રીતે આગળ આવવું એ કોઈ નાની સોની વાત નથી.